ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠમાં કુલાધિપતિ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીના આદર્શોને અનુસરતા સફાઈ કાર્ય કરવામાં આવ્યું। આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે વિદ્યાપીઠના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત 1800 લોકો પદયાત્રામાં જોડાશે અને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંપદા સંરક્ષણના મહાઅભિયાનમાં જોડાશે। કાર્યક્રમમાં આકાશવાણીના ગાયક વૃંદ દ્વારા ગાંધીજીના પ્રિય ભજનોની રજૂઆત કરવામાં આવી હતી। यदि मेरे गांव उन्नत होंगे, समृद्ध होंगे, विकसित होंगे, अंत्योदय जो अंतिम पंक्ति का व्यक्ति है उस तक जब तक हम जीवन की सभी सुविधाएं नहीं भेज देते तो हम भारत को पूर्ण समृद्ध और विकसित नहीं बना पाएंगे। इसलिए पूज्य बापू ने उस काल में इन सब चीजों की कल्पना ही नहीं की थी, अपितु उन्होंने अपने शिष्य और शिष्याओं की टोलियां गांव-गांव के अंदर भेजने का एक अभियान चलाया था।